નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવારના પોરમાં આપણે પહોંચી ગયા છીએ સીધા જ વાડીએ, અને વાડીએ આજે આપણે કામ કરવાનું રહેશે। મગફળીનું વાવેતર કરેલું છે, એની અંદર આપણે નેદવાનું કામ કરવાનું છે। આપણે જે ઓલી મગફળી હતી પહેલાં વાવી હતી એમાં તો એકવાર નેદી નાખ્યું હતું કમ્પ્લીટ, અને ઈયળની દવાઈ મારતી હતી। હવે આ બીજી મગફળી છે એમાંય દવા તો મારી દીધી છે, પણ નેદવાનું હજી કામ બાકી છે। એટલે નાનું નાનું બહુ ખડ છે, અને કેક મોટા આવે ઝાડવા એ લેતું જવાનું, અને નાનું ખડ હોય બધી વાળે જવાનું દાંતડીના મદદથી। તો એ કામ કરવાનું છે આજે। પહેલાં તમને મગફળી બતાવું અહીંથી। જો આપણે આજે મગફળી વાવી છે વખેડિયા શાહમાં આપણે આ મગફળી વાવી છે જીવીસ। આની અંદર અત્યારે આપણે નેદવાનું કામ કરવાનું છે। બાકી જો અત્યારનું વાતાવરણ જો મીઠો લીમડો, આ બાજુની સાઈડે આપણે ચીકુ તમને બતાવું। જો ચીકુ મસ્ત ના આવ્યા। વાઈમાં જવો અત્યારે ઊંચો જ છે નકરો। વેડા તમને બતાવી દઉં। જો આપણે છે એરંડાનું વાવેતર, અને આની અંદર હવે બળદ જોડે હાથી આપવું પડશે, કારણ કે આ વચમાં જે ખડ છે ને એ બધી પછી પડી જાય। હેરુમાં જે ખડ હોય ને એ થોડું પડી જાય બળદ જોડે હાથી હાકીને। એટલે ચાલો આપણે નેદવાનું કામ કરવા માંડશું। કરી દીધું છે આપણે ચાલુ સીધું મગફળી નેદવાનું। હાથમાં દાંતેડું લઈ લીધું અને વર્ગી ગયા છીએ આપણે મગફળી નેદવા માટે। બે આપણે આયરું લેતા જઈશું બધાય, એક આ બાજુ અને એક ઓલી બાજુ। બે આયરું લેતી જવાની, વચમાં આયલું જવાનું। અને આમાં નાનું બહુ ખડ છે, મોટું તો કેક જ આવે છે, બાકી હાવ ઝીણું છે। તો વરસાદ હજી થયો નથી, તો ત્યાં સુધીમાં આપણે આટો ફેરો કરી લઈ એટલે નેદાઈ જાય, અને પછી વરસાદ થાય તો કંઈ વાંધો ના આવે મગફળીમાં। તો ટાણે નેદવાનું કામ હાલે આપણે। અને આમાં ઝીણું બહુ ખડ હો ભાઈ, એમ તો વાર લાગે એમ હે નેદવામાં। તો કાંઈ વાંધો નહીં, આપણે નિરાતે નેદા જેટલું નેદાય એટલું, બીજું તો શું કરીએ। આપણે આ વખેડિયા શાહનું વાવેતર છે મગફળીનું, અને જીવીસ મગફળીનું જ વાવેતર છે। એટલે આપણે આમાં હાવ હાયરું પાસે હોય। આમાં એકવાર હાથી તો હાકી નાખ્યું હતું, નાનું મોટું એમાંય ખડ પડી ગયું હતું, પણ આમાં જરીક વધુ ખડ છે અત્યારે, તો એ નેદાઈ જાય, બીજું તો શું હોય। હાલો તો નેદવાનું કામ ચાલુ જ રાખીશું। અને પાછળ જુઓ મારા પપ્પાની એ નેદવાનું કામ કરે છે। જો ભેગો વાવણીઓ રાખ્યો ભાઈ, એટલે મોટું ખડ આવે કોઈ તો એમાં નાખી જવાનું, અને બાકી નાનું હોય એ તો દાંતેડું મારી દેવાનું। થોડીક વાર મિત્રો આપણે નેદ્યું હતું, તાતો થઈ ગયો તો આપણા ચા પાણીનો સમય, એટલે આપણે ભરી લીધી હતી સીધો કપ ચાનો, અને બેસી ગયા હતા સીધા ચા પીવા। હાલો તમારે કોઈને ચા પીવો હોય તો આવી જાજો વાડીએ, આપણે પી લઈ ચા। ભાગી ગયા હતા મિત્રો અત્યારે આપણે બે, અને આપણે સીધા ખાઈ પી અને ફરી પાછા વર્ગી ગયા છીએ હવે નેદવા માટે। અને બપોર પહેલાં આપણે તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું નેદ્યું, એટલે એરું નેદાણી છે। હવે કેદી નેદાઈ રહ્યા ભાઈ, આજથી ચાલુ કર્યું છે, આજે પહેલો દિવસ છે। હવે કેટલા દીમાં ફૂટે નેદવાનું કામ। ચાલો નેદવા માંડશું હમણાં, ખાઈ પી આરામ કરીને થોડીક વાર પછી પાછા નેદવા આવી ગયા છીએ। જો વાંથી હેરું આપણે નહીં દઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કર્યું નેદી નાખી। હવે આ બાજુ એ ભાઈ હાલો તો નેદવાનું કામ ચાલુ કરી દેવું હવે। થઈ ગયો તો આપણે રોંઢો, એટલે સીધો જ આપણે બેસી ગયા હતા રોંઢાનો ચા પીવા ફરી પાછા। હાલો બધાય ફરી પાછા ચા પીવા। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:45, અને આપણે અત્યારે મગફળી નેદવાનું કામ પૂરું થઈ ગયું છે। એટલે કે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો, હવે સીધા નીકળી જઈશું ઘર બાજુ। અને આપણે તમને કહું તો અંદાજિત 4-5 જણા હતા આપણે, 5 જણાએ થઈને આપણે 1 વીઘો કુલ નેદ્યો છે। બાકી કંઈ નેદાણું નથી, એટલે 1 વીઘો નેદી નાખ્યું છે, તો સારામાં સારું કહેવાય।
હવે 7 વીઘા છે પડવું, આ 7.5 વીઘા. હવે કેટલા દી થાય કંઈ ખબર નથી. બાકી આજે એક દિવસમાં 5 જણાના મદદથી આપણે 1 વીઘો નેદો છે. જો આપણે તમને બતાવી દઉં, જો આ દેખાઈએ આ બોર ત્યાંથી આમ ઓલી બાજુ નેદાણું છે. એટલે અંદાજિત આપણે કેટલી 36-37 હેરું આપણે ગણી હતી એટલી નહીં દઈએ, 36 કે એટલી 36. અને હજી બાકી છે 150 જેટલી હેરું આપણે બાકી છે, એ આપણે નેદવાની બાકી છે. તો એ નેદી નાખશું. એ હવે જેમ જેમ આપણે કાલે આવશું એમ આગળ નેદાતી જાય. બીજું શું, આજ પહેલો દિવસ છે આપણે નેદવાનો, એટલે નિરાતે નેદાઈ જાય બધી. બાકી મગફળી જવું અત્યારે બેઠા હોય, થોડીક વાર પાણી પીને હમણાં સીધા નીકળી જાઉં ઘર બાજુ. અહીંયા ને એવું ખડે અને બહુ નાનું બહુ ખડે ને એ વાર લગાડે, નકર તો વાર નથી લાગે એમ બહુ. હાલો સીધા નીકળી જાવ આપણે ઘર બાજુ પાણી પી. ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય અને આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે. અને ઘરે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર. જેવો અત્યારે મસ્ત ઠંડો પવન વાય છે. હમણાં તો કાયમી ઓછો પવન હોય છે, પણ દિવસનો વધુ હોય ને હાઈન પડે ને તો થોડોક ઓછો થઈ જાય છે, નકર તો વધુ જ હોય. હવે હમણાં ઓછો થઈ ગયો, 5-6 દિવસ થયા. બાકી વાતાવરણ જોવો અત્યારે વાદળા ને એવું બધું. સુરત દાદા આપણે ડૂબી ગયા છે. બાકી જોવો અટાણનું શાંત વાતાવરણ ગામડાનું. જો ભાઈ અહીંયા બેઠા આપણે, એ વિડીયાનું બધું કરે છે, તમનેલ ને બનાવે ને એવું બધું કરે છે અત્યારે. અટાણે એવું બધું કામ હાલે છે આપણે. બાકી આજે મગફળી નેદવાનો આપણે પહેલો દિવસ હતો. હજી આપણે મગફળી નેદવાનું ચાલુ કર્યું છે, એનો આજ પહેલો દિવસ છે. હવે કાલે બીજો દિવસ થાય, એવી રીતના આપણે હજી ઘણા દિવસ થાય. એટલે હમણાં તો મગફળીના જ વિડીયો આવશે, એટલે જોતા રહેજો તમે વિડીયો. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.